ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું ઇમ્તિયાઝ સર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 5 ગરીબી વિશે અભ્યાસ કરીશું। મિત્રો, આપણે આપણા ચેપ્ટરની શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ કે ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તતી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી। મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, ત્યાં વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પૂરતો પોષક આહાર, કપડાં, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા નથી। તો બીજી તરફ ધનિક અને સાધન સંપન્ન વર્ગ ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે। અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષ્યાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે। માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને વિકાસની અંદર જે માનવ વિકાસ છે તે ધ્યેય છે। આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે। જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ કહી શકાય નહીં। આ સંદર્ભમાં ભારતમાં આયોજનકાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્વના ધ્યેય તરીકે પણ સ્વીકાર્યા છે। ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના અને તે પછીની પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચનાઓ હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ ગરીબીમાં લક્ષ્યાંક મુજબ ઘટાડો કરી શકાયો નથી। તો મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે વિશ્વની અંદર અમુક એવા પણ દેશો હોય છે કે જે વિકાસશીલ છે, વિકાસમાન પણ હોય છે, અને જ્યારે અમુક એવા પણ દેશો છે કે જે અલ્પ વિકસિત દેશો છે। તો મિત્રો, એના પાછળનું કારણ એ છે કે અમુક દેશોની અંદર જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે, પાયાની જે લઘુત્તમ જરૂરિયાતો છે એ પૂરતા પ્રમાણની અંદર પ્રાપ્ત થતી હોય છે। તો બીજી બાજુ આપણે જોતા હોઈએ છીએ કે અમુક એવા પણ અલ્પ વિકસિત દેશો છે કે સારું જીવન ધોરણ જીવી શકતા નથી। મિત્રો, આ પાછળનું કારણ એ છે કે જે આર્થિક અસમાનતા છે અને એ અસમાનતાના કારણે એવા દેશોની અંદર અસંતોષ, અશાંતિ, ઈર્ષ્યાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિઓ જોવા મળતી હોય છે અને જેના કારણે ગરીબીમાં વધારો થતો હોય છે। આપણે ભારતની વાત કરીએ તો ખાસ કરીને જે 5મી પંચવર્ષીય યોજના છે, તો આ યોજનાઓની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો, યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને આ યોજનાઓ દ્વારા જે ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ગરીબી ઓછી કરવા માટેના આ કાર્યક્રમો કે યોજનાઓ ઘડવામાં આવી હતી। ત્યાર પછી આપણે જોઈશું ગરીબીનો અર્થ। તો મિત્રો, અહીંયા પરીક્ષાની અંદર પૂછાતું હોય છે કે ગરીબીનો અર્થ શું છે, ગરીબી કોને કહેવામાં આવે છે। તો આપણે જોઈએ કે સાચા અર્થમાં ગરીબીનો અર્થ શું દર્શાવે છે। તો જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને ગરીબ કહેવામાં આવે છે। મિત્રો, અહીંયા તમારે સમજવાનું છે કે સમાજનો એક મોટો વર્ગ પોતાના પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાત સંતોષી શકતો નથી તો આ પરિસ્થિતિને આપણે ગરીબી કહી શકીએ। જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય। ઘણી વખતે એવું પણ થતું જોવા મળતું હોય છે, તો ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ જ્યારે આવો વર્ગ ધરાવે તો આપણે કહી શકીએ કે સમાજની અંદર વ્યાપક ગરીબી છે। વિશ્વમાં મોટાભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થાય છે, પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્તર અને સમાજ બદલાતો રહે છે। તો અહીંયા સમજવાનું છે કે ગરીબીનો જે ખ્યાલ છે એક સાપેક્ષ ખ્યાલ હોવાથી જેનો અર્થ સમય, સ્તર, સમાજ બદલાતો રહે છે। ગરીબી માટેના
મોટાભાગના અર્થઘટનો સમાજમાં એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનોને બે વિભાગમાં વહેંચી શકાય. તો અહીંયા સમજવાનું છે કે ગરીબી બાબતે જે અલગ અલગ જે અર્થઘટનો કરવામાં આવે છે, તો આ અર્થઘટનો દ્વારા જુદા જુદા ગરીબીના ભાગ પાડી શકાય છે. તો અહીંયા સમજવાનું છે કે અર્થઘટનની દ્રષ્ટિએ બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાંથી એક છે ગરીબનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી. અહીંયા સમજજો, પરીક્ષાની અંદર પૂછાય છે. નંબર 1 ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી. બીજા નંબરે છે ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી. તો અહીંયા બીજી રીતે આપણે સમજીએ તો એક છે ગરીબીનો પરંપરાગત અર્થ અને બીજા નંબરે છે ગરીબીનો આધુનિક અર્થ. બીજા શબ્દોની અંદર સમજવું હોય તો આવક ગરીબી અને બીજા નંબરે છે બિન આવક ગરીબી. તો મિત્રો અહીંયા જે બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, તો આ બંને વિભાગોને આપણે સમજીએ. એટલે કે ગરીબીનો પરંપરાગત અર્થ આપણે સમજૂતી મેળવીએ અને ત્યાર પછી ગરીબીનો આધુનિક અર્થ વિશે આપણે સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી. તો ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય છે. તો મિત્રો અહીંયા સમજવાનું છે કે આ અર્થઘટનની અંદર જે ગરીબી છે એક અભાવની સ્થિતિ દર્શાવે છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે તે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં અનેક બાબતોનો સમાવેશ થાય છે. તો મિત્રો અહીંયા સમજવાનું છે કે જે ગરીબીનો પરંપરાગત અર્થ એ છે કે ગરીબ એને કહેવામાં આવે કે પોતે પોતાની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ કે સેવાઓ નથી મેળવી શકતો અથવા લઘુત્તમ આવક કે ખર્ચની સપાટીને જ ગરીબ કહેવામાં આવે છે. તો મિત્રો આ થયું પરંપરાગત અર્થ એટલે કે આવક ગરીબી. પરંતુ આ સીમિત છે, આને જ ગરીબ કહી શકાય નહીં. પરંતુ આપણે સમજવાનું છે કે ગરીબીનો આધુનિક અર્થ, તો ગરીબીનો આધુનિક અર્થ એને કહેવાય એટલે કે બિન આવક ગરીબી એને કહેવાય કે લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં એ ઉપરાંત જે ખોરાક આવે છે એના ઉપરાંત અનેક બાબતોનો સમાવેશ થવો જોઈએ. દાખલા તરીકે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની જે સગવડો છે એનો પણ સમાવેશ થવો જોઈએ. તો મિત્રો જો આવી પણ સુવિધાઓ ન મળે તો આને આપણે કહી શકીએ કે આ ગરીબી એ આધુનિક ગરીબીનો અભિગમ દર્શાવે છે. ફરી એકવાર હું તમને સમજાવું કે જે ગરીબીનો પરંપરાગત અર્થ એને જ માનવામાં આવે છે કે જે આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી જે એટલા સુધી જ મર્યાદિત હોય છે અથવા જીવન જરૂરી ચીજવસ્તુઓ કે સેવાઓની ખરીદી કરવા માટે જે નક્કી કરવામાં આવેલ જે આવક કે ખર્ચ છે એની જે લઘુત્તમ સપાટી છે એને જ ગરીબી રેખા માનવામાં આવે છે. તો આ થયો પરંપરાગત અર્થ. પરંતુ ગરીબીનો આધુનિક અર્થ એ સૂચવે છે કે આને જ ગરીબ ના કહી શકાય, પરંતુ જેની પાસે શિક્ષણ નથી, રહેઠાણ નથી, આરોગ્ય નથી, સ્વચ્છતા નથી, પીવાનું સ્વચ્છ પાણી નથી મળતું, કપડાં નથી, તો આવી જો ફેસિલિટી ન મળતી હોય તો તેને પણ ગરીબ કહી શકાય. સ્વાભાવિક છે કે કોઈની પાસે કપડાં સારા નથી. તો કેમ સારા નથી? કારણ કે એની પરિસ્થિતિ ખરાબ છે, તો આપણે કહી શકીએ કે એ ગરીબ છે. કોઈનું રહેઠાણ સારું નથી તો આપણે કહી શકીએ કે એ ગરીબ છે. કોઈ શિક્ષણ પ્રાપ્ત કરી શકતો નથી, ઉચ્ચ શિક્ષણની ડિગ્રી પ્રાપ્ત કરી શકતો નથી, તો ક્યારે ન કહી શકે કે જ્યારે તે ગરીબ છે. આરોગ્યની સેવાઓનો લાભ મેળવી શકતો નથી, તો ક્યારે નથી મેળવી શકતો? કારણ કે એ ગરીબ છે. સ્વચ્છતા નો લાભ નથી લઈ શકતો અથવા પીવાનું સ્વચ્છ પાણી એ મેળવી નથી શકતો, તો મિત્રો આને પણ આપણે ગરીબ કહી શકીએ. તો આવી બધી જ બાબતોથી જ્યારે વાકેફ રહી જાય છે, વંચિત રહી જાય છે, ત્યારે તેને આપણે ગરીબ કહેતા હોઈએ છીએ.
તો આ ગરીબને ગરીબીનો આધુનિક અર્થની અંદર આપણે સમજવાનું છે। ત્યાર પછી આપણે જોઈશું ગરીબીનું સ્વરૂપ। તો મિત્રો, ગરીબીનું સ્વરૂપ બે રીતે જોવા મળે છે, એના બે વિભાગ પડે છે। એક છે નિરપેક્ષ ગરીબી અને બીજી છે સાપેક્ષ ગરીબી। મિત્રો યાદ રાખજો, પરીક્ષાની અંદર ખાસ આ પ્રશ્ન પૂછાતો હોય છે કે ગરીબીનું સ્વરૂપની અંદર બે વિભાગની અંદર વહેંચવામાં આવે છે। એક છે નિરપેક્ષ ગરીબ અને બીજો છે સાપેક્ષ ગરીબ। તો સૌથી પહેલાં આપણે નિરપેક્ષ ગરીબ વિશે અભ્યાસ કરીશું। તો મિત્રો, આપણે નિરપેક્ષ ગરીબની અંદર નિરપેક્ષ ગરીબ કોને કહેવામાં આવે છે તો એનો અર્થ જોઈએ। તો અર્થની અંદર કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા। આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ છે તેમ કહેવાય। તો અહીંયા સમજવાનું છે સ્વાભાવિક રીતે કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા। પરંતુ આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો જે વર્ગ છે તો આને કહેવાય નિરપેક્ષ ગરીબી। તો મિત્રો અહીંયા સમજવાનું છે કે જે ગરીબી રેખાથી પણ ઓછી આવક કે ખર્ચ ધરાવતો જે વર્ગ છે એને નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે। નિરપેક્ષ ગરીબી એ સંપૂર્ણ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે। સૌથી અગત્યનું છે કે મિત્રો, જે નિરપેક્ષ ગરીબી છે એને આપણે સંપૂર્ણ રીતે ગરીબ કહી શકાય, કારણ કે આ એક એવા પ્રકારનો ગરીબ છે કે જેને યોગ્ય પ્રકારે પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ પણ પ્રાપ્ત થતી નથી, એટલા સુધી કે યોગ્ય રીતે કેલરી મુજબ એને 3 ટાઈમનું સારી રીતે ખોરાક પણ પ્રાપ્ત થતો નથી। તો આવા પ્રકારની ગરીબીને આપણે નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે। નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ પણ ઘડી શકાય છે। તો અહીંયા સમજવાનું છે કે જે ગરીબી રેખાથી પણ ઓછી આવક કે ખર્ચ ધરાવતો જે વર્ગ છે એને આપણે ગરીબ તો કહીએ છીએ, પરંતુ એ ગરીબ કયો છે તો નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે અને આ ગરીબને આપણે સંપૂર્ણ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે। સાથે સાથે નિરપેક્ષ ગરીબના ખ્યાલથી અર્થતંત્રમાં જે ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે કે ભારતની અંદર આટલા વર્ગ કે જે ગરીબી રેખા નીચે પણ જીવતા લોકો છે તો એ ચોક્કસ રીતે આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ। સાથે સાથે એમને ધ્યાનમાં રાખીને ચોક્કસ નીતિઓ પણ ઘડી શકતા હોઈએ છીએ। ત્યાર પછી આપણે જોઈશું ગરીબી રેખા। તો નિરપેક્ષ ગરીબીની અંદર જે ગરીબી રેખા છે તો એના વિશે આપણે થોડો અભ્યાસ કરતા જઈએ। નિરપેક્ષ ગરીબીનો જ ભાગ છે ગરીબી રેખા। તો ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા છે। અહીંયા સમજવાનું છે કે ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા માટે જે અનાજ છે, દાળ છે, દૂધ, માખણ વગેરેનું જે લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે, અને આ જે અનાજ, દાળ, દૂધ છે એની તો જીવન નિર્વાહ માટે જરૂરી હોય છે, અને તે પ્રાપ્ત કરવા માટે જે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ જે ગરીબી રેખા દર્શાવે છે। આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એટલે કે ગરીબી રેખા નક્કી કરવા આયોજનની શરૂઆત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા, યાદ રાખજો કોના દ્વારા, તો આયોજનની શરૂઆતમાં જ્યારે 1951થી જ્યારે આયોજનની શરૂઆત થઈ, આયોજન પંચની શરૂઆત થઈ એ વખતની વાત કરે છે। તો આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્ર માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી। યાદ રાખજો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જે ગ્રામ્ય ક્ષેત્ર માટે, જે ગ્રામ્યની અંદર વસવાટ કરે છે એમના માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્રો માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી। આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યા અને 1960-61ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથાદીઠ માસિક ₹20 નક્કી કરવામાં આવી। ત્યાર પછી દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્ર માટે 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક ₹15
અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક ₹22.5 નક્કી કર્યા। તો મિત્રો અહીંયા સમજવાનું છે કે જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રો માટે 2400 કેલરી અને શહેરી ક્ષેત્રો માટે 2100 કેલરી નક્કી કરવામાં આવ્યું અને ત્યાર પછી આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યો અને 1960-61ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથાદીઠ માસિક ₹20 નક્કી કરવામાં આવી। ત્યાર પછી દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્ર માટે 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક ₹15 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક ₹22.5 નક્કી કરવામાં આવ્યા। ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડી.ટી. લાટાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરાયેલ તજજ્ઞ જૂથ એ વર્ષ 1993 માટે 1973-74ની આધાર કિંમતે ગ્રામીણ ક્ષેત્ર માટે માથાદીઠ માસિક ₹49 અને શહેરી ક્ષેત્ર માટે માથાદીઠ માસિક ₹57 વપરાશી ખર્ચનો અંદાજ મૂક્યો। તો મિત્રો અહીંયા સમજવાનું છે કે અગાઉ આપણે જોઈ ગયા કે માથાદીઠ માસિક જે આવક હતી ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રની અંદર, તો એમાં સુધારો કરી જે ડી.ટી. લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ જે નક્કી કરવામાં આવ્યું 1973-74ની આધાર કિંમતને ધ્યાનમાં રાખી ગ્રામ્ય ક્ષેત્ર માટે માથાદીઠ માસિક ₹49 નક્કી કરવામાં આવ્યું અને શહેરી ક્ષેત્ર માટે માથાદીઠ માસિક 57 વપરાશી ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો। ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિ એક મોટી મર્યાદા છે કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે। મિત્રો અહીંયા સમજવાનું છે કે આપણે અગાઉ જોઈ ગયા કે ગરીબી રેખાની ગણતરીમાં ફક્ત ને ફક્ત કેલરીને જ ધ્યાનમાં લેવામાં આવે છે, કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે, પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે। આથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે। ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ અને તે માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનું ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો પણ સમાવેશ થવો જોઈએ। અહીંયા સમજવાનું છે કે ગરીબી રેખાના ખ્યાલની અંદર ફક્ત કેલરીને જ મહત્ત્વ આપવામાં ન આવે, પરંતુ એ ઉપરાંત જે જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહારની જરૂર પડતી હોય છે, સાથે સાથે સ્વાસ્થ્યની પણ જરૂર પડતી હોય છે, વીજળીની પણ જરૂર પડતી હોય છે, રસોઈનું ઈંધણની પણ જરૂર પડતી હોય છે, કપડાં, મકાન, શિક્ષણ પાછળ જે ખર્ચ થાય છે એ પણ જરૂરી હોય છે, સાથે સાથે અનેક બાબતોનો સમાવેશ થવો જોઈએ। તો અહીંયા કેલરીને ધ્યાનમાં ન લેતા આવી અનેક બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ। આ સંદર્ભમાં ગરીબી માપનની પદ્ધતિની પુનઃરચના કરવા પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો। તો અહીંયા સમજવાનું છે કે ગરીબી રેખાની અંદર ફક્ત કેલરીને વપરાશને ધ્યાનમાં ન લેતા એમાં થોડો સુધારો કરવામાં આવ્યો અને આ સુધારો છે જે પદ્ધતિ છે એમાં પુનઃરચના છે એ પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો જે અહેવાલ હતો એ વર્ષ 2009ની અંદર સરકારને સોંપ્યો। આ સમિતિએ ગરીબી રેખાને નક્કી કરતી નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી, જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો। આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્ર માટે ₹816 અને શહેરી ક્ષેત્ર માટે ₹1000 ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવી। તો એમાં પણ સુધારો કરવામાં આવ્યો કે જ્યારે નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12ની અંદર જે ગ્રામીણ ક્ષેત્ર માટે ₹816 નક્કી કરવામાં આવ્યા, જ્યારે શહેરી ક્ષેત્ર માટે ₹1000 ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવી। વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં સમખરીદ શક્તિના આધારે દૈનિક $1.25 નક્કી કરી, જે વર્ષે 1990 માટે $1 હતી અને વર્ષ 2015માં તે દૈનિક $1.90 નક્કી કરવામાં આવી છે। તો અહીંયા વિશ્વ બેંકના આધારે આપણે જોઈએ કે 2005માં સમખરીદ શક્તિના આધારે દૈનિક $1.25 નક્કી કરી, જે વર્ષે 1990 માટે $1 હતી
અને વર્ષ 2015 માટે દૈનિક $1.90 નક્કી કરવામાં આવી છે। તો મિત્રો આના આધારે આપણે ગરીબી રેખાનો ખ્યાલ સમજી શકીએ કે જેમ જેમ વર્ષોની અંદર પરિવર્તનો આવતા ગયા છે તેમ તેમ જે કેલરી છે અને માથાદીઠ વપરાશી ખર્ચ છે એમાં પણ ગ્રામ્ય અને શહેરોની અંદર સુધારો થતો ગયો છે। ત્યાર પછી આપણે જોઈશું ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ। સૌથી અગત્યનું છે કે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે, તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68મા રાઉન્ડ 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓના ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતની આપણે વાત કરીએ તો વર્ષ 2004-05ની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું। યાદ રાખજો, ભારતની અંદર સમગ્ર ભારતની અંદર વર્ષ 2004-05ની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21.9% થયું છે। તો સમગ્ર ભારતની આપણે વાત કરીએ તો નિરપેક્ષ ગરીબીના પ્રમાણની અંદર ઘટાડો થયો છે, એટલે કે ભારતની પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે। ફરી એકવાર સમજાવું કે વર્ષ 2004-05ની અંદર જે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું તો વર્ષ 2011-12માં તે ઘટીને 21.9% થયું છે। જ્યારે ગ્રામ્ય ક્ષેત્રની વાત કરીએ તો ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-05ની અંદર 41.8% હતું। યાદ રાખજો, ગ્રામ્ય ક્ષેત્રે વર્ષ 2004-05ની અંદર 41.8% હતું, તે વર્ષ 2011-12માં ઘટીને 25.7% થયું છે। જ્યારે શહેરીકરણની વાત કરીએ તો વર્ષ 2004-05માં ગરીબીનું પ્રમાણ એટલે કે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 25.7% હતું, તે ઘટીને વર્ષ 2011-12માં 17.7% થયું છે। તો અહીંયા આપણે કોષ્ટકના આધારે સમજી શકીએ છીએ કે ગ્રામ્ય ક્ષેત્ર હોય કે શહેરી ક્ષેત્ર હોય, વર્ષ 2004-05 કરતાં વર્ષ 2011-12ની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ઘટવા પામ્યું છે। તો આના આધારે આપણે સમજી શકીએ કે સમગ્ર ભારતની વસ્તીના આધારે જે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ છે એ 2004-05થી ઘટીને વર્ષ 2011-12ની અંદર 21.9% થયું છે, કે જે તમે કોષ્ટકના આધારે સમજી શકો છો। ત્યાર પછી આપણે જોઈશું ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, કે ભારતની અંદર જેટલા બી રાજ્યો છે તો એ રાજ્યોની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે, તો એના વિશે આપણે સમજૂતી મેળવીએ। તો ભારતના વિભિન્ન રાજ્યોના સંદર્ભમાં જોઈએ તો આયોજન પંચ 2011-12ના અંદાજોના આધારે રાજ્યવાર ગરીબીનું પ્રમાણ તમે કોષ્ટકની અંદર જોઈ શકો છો। હું અહીંયા કોષ્ટકને સમજાવું। એક બાજુ ગરીબી હેઠળ વસ્તીને ટકાવારી આપી છે અને બીજી બાજુ રાજ્યો આપ્યા છે। તો આપણે જોઈએ કે ભારતની અંદર જે નિરપેક્ષ ગરીબીનું જે પ્રમાણ છે એ 10%થી ઓછી ધરાવતા જે રાજ્યો છે, મિત્રો યાદ રાખજો, એટલે કે સારી પરિસ્થિતિ ધરાવતા રાજ્યો 10%થી ઓછી નિરપેક્ષ ગરીબી ધરાવતું જે રાજ્યો છે તો એમાં છે ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ। તો આ જે બધા રાજ્યો છે તો આ રાજ્યોની અંદર જે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ છે એ 10%થી પણ ઓછું છે। જ્યારે 10%થી 20%ની વચ્ચે, તો મિત્રો અહીંયા સમજવાનું છે કે 10%થી 20%ની વચ્ચે જે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ધરાવતા જે રાજ્યો છે તો એની અંદર જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય છે। તો આ રાજ્યો છે એ 10%થી 20%ની વચ્ચે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવા મળતું હોય છે। ત્યાર પછી આપણે જોઈએ 20%થી 30%ની વચ્ચે, એટલે કે 20થી 30%ની વચ્ચે તો પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ આ જે રાજ્યો છે તો આ રાજ્યોની અંદર 20થી 30% નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવા મળે છે। ત્યાર પછી 30%થી 40%, તો 30થી 40% નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ધરાવતા જે રાજ્યો છે તો મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર,
ઝારખંડ અને છત્તીસગઢ, તો આ જે બધા રાજ્યો છે તો આ રાજ્યોની અંદર સૌથી વધારે નિરપેક્ષ ગરીબી જોવા મળતી હોય છે। તો મિત્રો આપણે આ કોષ્ટકના આધારે આપણે સમજી શકીએ છીએ કે સૌથી ઓછી નિરપેક્ષ ગરીબી ધરાવતા રાજ્યો કયા છે અને સૌથી વધારે ગરીબી ધરાવતા રાજ્યો કયા છે, તો તમે કોષ્ટકના આધારે સમજી શકો છો। તો મિત્રો જ્યારે આ કોષ્ટકના આધારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ છે 10% થી 20%ના વચમાં જોવા મળે છે। પરીક્ષાની અંદર પૂછાતું હોય છે, ગુજરાતનું ખાસ કરીને પૂછાતું હોય છે કે ગુજરાતની જે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે, તો 10% થી 20%ની વચ્ચે। ત્યાર પછી બીજા નંબરે આપણે જોઈશું સાપેક્ષ ગરીબી। તો સાપેક્ષ ગરીબીનો અર્થ આપણે જોઈએ કે નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી અર્થ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે, પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે। સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે, ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે। સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે। સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે। તો મિત્રો અહીંયા સમજવાનું છે કે સાપેક્ષ ગરીબ કોને કહેવામાં આવે છે, તો સમાજના જે જુદા જુદા વર્ગો છે તો આ વર્ગોની તુલનાએ સાપેક્ષ ગરીબી નક્કી થતી હોય છે। સમાજની અંદર આપણે જોતા હોઈએ છીએ કે કોઈ ઓછી આવકવાળો વર્ગ હોય છે તો કોઈ વધુ આવકવાળો વર્ગ હોય છે, તો કોઈ વધુ આવકવાળો વર્ગ છે એની દ્રષ્ટિએ જે ઓછી આવકવાળો વર્ગ છે એ સાપેક્ષ ગરીબ દર્શાવે છે તેમ આપણે કહી શકીએ। ટૂંકમાં તમારે સમજવાનું છે કે સમાજના જુદા જુદા વર્ગો દ્વારા કોઈ એક વર્ગ બીજા વર્ગથી ઓછી આવક ધરાવે છે તો એની દ્રષ્ટિએ એ સાપેક્ષ ગરીબ છે તેમ કહેવામાં આવે છે। મિત્રો અહીંયા એ પણ સમજવાનું છે કે સાપેક્ષ ગરીબી એ સાચો ગરીબીનો ખ્યાલ દર્શાવતું નથી। ખાસ કરીને યાદ રાખજો કે જે સાપેક્ષ ગરીબી છે એ સાચી ગરીબીની સ્થિતિ દર્શાવતું નથી। મિત્રો આપણે ઉદાહરણ દ્વારા સાપેક્ષ ગરીબીની સમજૂતી મેળવીએ કે સાપેક્ષ ગરીબ કોને કહેવામાં આવે છે, તો એનું એક ઉદાહરણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એક કોષ્ટક આપેલું છે, તો આ કોષ્ટકના આધારે આપણે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજીએ। તો મિત્રો કોષ્ટકની અંદર એક બાજુ જૂથ આપ્યા છે, જ્યારે બીજી બાજુ આવક જૂથ રૂપિયામાં આપ્યું છે। તો અહીંયા સમજવાનું છે કે સમાજના જુદા જુદા જૂથ છે, તો જૂથની અંદર જૂથ 1 છે, ત્યાર પછી જૂથ 2 એમ કરીને જૂથ 5 સુધી આપ્યું છે। જ્યારે આવક જૂથની વાત કરીએ તો જુદા જુદા જે જૂથ છે એ પોતે જુદી જુદી આવક ધરાવે છે। તો મિત્રો આને આપણે એક ઉદાહરણની દ્રષ્ટિએ સાપેક્ષ ગરીબીનો જે ખ્યાલ છે એની સમજૂતી મેળવવાની છે। તો મિત્રો અહીંયા જૂથ 1, તો જે જૂથ 1 છે એ 0 થી 30,000 રૂપિયા કમાય છે, એની જે આવક છે એ કેટલી છે, 0 થી 30,000 રૂપિયાની આવક છે। જૂથ 2, તો જૂથ 2 છે એની 30,000 થી 1 લાખ રૂપિયાની આવક છે। તો અહીંયા સમજવાનું છે કે જે જૂથ 2 છે એ 30,000 થી 1 લાખ રૂપિયા કમાય છે, તો આની દ્રષ્ટિએ જૂથ 1 છે એ તો 0 થી 30,000 રૂપિયા કમાય છે, તો જૂથ 2 ની દ્રષ્ટિએ જૂથ 1 એ સાપેક્ષ ગરીબ છે તેમ કહી શકાય। જ્યારે જૂથ 3 ની વાત કરીએ તો જૂથ 3 છે એ 1 લાખ થી 3 લાખ રૂપિયા કમાય છે। મિત્રો સમજજો, જૂથ 3 છે એ 1 લાખ થી 3 લાખ રૂપિયા કમાય છે, તો એની દ્રષ્ટિએ જૂથ 2 અને જૂથ 1 છે એ સાપેક્ષ ગરીબી દર્શાવે છે તેમ કહી શકાય। ત્યાર પછી જૂથ 4 ની વાત કરીએ તો જૂથ 4 એ 3 લાખ થી 10 લાખ રૂપિયા કમાય છે, એની આવક છે એ 3 લાખ થી 10 લાખ રૂપિયાની આવક છે, તો જૂથ 4 ની દ્રષ્ટિએ જૂથ 3, જૂથ 2 અને જૂથ 1 આ સાપેક્ષ ગરીબ છે તેમ કહી શકીએ। ત્યાર પછી જૂથ 5 એ 10 લાખથી વધુ આવક છે એની। મિત્રો સમજજો કે 10 લાખ રૂપિયાથી પણ વધુ આવક કમાય છે જૂથ 5, તો એની દ્રષ્ટિએ જે 3 લાખથી 10 લાખ રૂપિયા કમાય છે એ, 1 લાખથી 3 લાખ રૂપિયા કમાય છે એ, 30,000થી 1 લાખ રૂપિયા કમાય છે એ, 0 થી 30,000 રૂપિયા કમાય છે એ, એટલે કે જૂથ 5 ની દ્રષ્ટિએ જૂથ 4,
3, 2 અને 1 આ સાપેક્ષ ગરીબ છે તેમ કહી શકાય। મિત્રો, તમને આ ઉદાહરણ દ્વારા ખ્યાલ આવી ગયો હશે કે સાપેક્ષ ગરીબી કોને કહેવામાં આવે છે। તો સમાજના જે જુદા જુદા વર્ગ છે એની દ્રષ્ટિએ જે ઓછી આવક ધરાવતો વર્ગ છે એને સાપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, અહીંયા સામાન્ય રીતે તમારે સમજવાનું છે કે જૂથ 5ની વાત કરીએ કે જૂથ 4ની વાત કરીએ કે પોતે 3 લાખથી 10 લાખ રૂપિયા કમાય છે, કોઈ 10 લાખથી વધુ કમાય છે, તો મિત્રો આને 10 લાખથી કોઈ વધારે કમાતું હોય તો એને ગરીબ તો ના જ કહેવાય। એટલા માટે મેં તમને અગાઉ કહ્યું કે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ એ સાચી ગરીબીનો ખ્યાલ દર્શાવતો નથી। તો મિત્રો, અહીંયા તમારે કોષ્ટકના આધારે તમે સમજી શકો છો કે કેવા જે જૂથો છે એમની આવકની કેવી અલગ અલગ તફાવત જોવા મળે છે। તો જે સૌથી વધારે આવક ધરાવતો જે જૂથ છે, વર્ગ છે, અને જે સૌથી ઓછી આવક ધરાવતો ત્યાર પછીની જે ઓછી આવક ધરાવતો જે વર્ગ છે એ બધા જ સાપેક્ષ ગરીબ છે તેમ કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, તમે આજના વિડીયોની અંદર જે ગરીબીનો અર્થ છે, ગરીબીનું સ્વરૂપની અંદર જે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી છે એના વિશે તમે સમજૂતી મેળવી ચૂક્યા। આ જે ગરીબીનું સ્વરૂપ છે એ પરીક્ષાની અંદર પૂછાતું હોય છે। તો મિત્રો, તમારે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી વિશે તૈયારી કરવાની છે અને સમજૂતી મેળવવાની છે। હા, તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો। થેન્ક યુ।